તો આજે જવાનું હતું વિશ્વેશ્વર ગણપતિનું વિસર્જન કરવા। શરૂઆતમાં બહેનોએ ગણપતિની મૂર્તિ બે હાથ ઉપર લઈ લીધી। આવતો તો વરસાદ તો ઉઠાડી નાખી ગણપતિની છત્રી, ગણપતિને બેહાડ્યા ગાડીની અંદર। આ બાજુ ભાઈએ ઠઠાઈ નાખે ચશ્મા, ભાઈ કંદી લઈ લીધા ચશ્મા, લાગી છે ને આપણે અલ્ટ્રા પ્રો મેક્સ સાપરી। આ બાજુ ભાઈની નજર પડી ગણપતિના મોદક ઉપર, લઈ લીધા મોદક અને થઈ ગયા એકલા મોદક ખાય તો શું થાય, ઠઠાઈ દે। ઈયન તો મોદક ઠઠાણા હતા, પણ આ ડ્રાઈવર બા થઈ ગયા ખુશ અને આવી જાય ગમો હોય તો ડ્રાઈવર ચડે ના બેહું ન કે તો ઉડે તો હા ન કે બાવળીઓ મોગા એવું થાય। આ બાજુ ભાઈ આવી જાય ભૂવાપણી કરવા। ઇતિયા બ્લોગરના ગોમ ભલોદર માંથી સીધા પૈયા નિશા બાબા ટીલ્લુ ગાડી ઉભી રહી શીખી પણ મોણસો ફોટો પડાવવા માંડ્યા। પછી ગાડીઓ બેન નો ખજાનો ને લગાવી દીધો મોઢા ઉપર, બેન ને લગાવ્યો આપણે નહીં। પછી આ બાજુ ભાઈ બતાવે છે આપણને ચાનો કપ જો મેં ચાલી લીધી ગઈ, અને આ બાજુ ધીજીસ ભેખા પેરજી, અને આ બાજુ ખેંગાર, અને આ ભાઈ તો દોડના વર્લ્ડ કપ જીતીને ચા પીતા હોય એમ પીએ છે। અને પછી રસ્તામાં મળી ગયા આપણા સબસ્ક્રાઈબર કે મારે નોમનું કરાર કરી નાખ, અને પછી ફાઇનલી વિશ્વેશ્વર પહોંચી ગયા, અને બધા ભાઈઓ જુઓ બધા સંધા એક સાથે હેડતા આવેલા, અને આ બે મૂર્તિ લઈને આવતા હતા। મોઈ રહી જતો કીધું મને બસમાં બેસવા જો, મોઈ થોડીક લાભ લઉં। ઓહો કલ્પા બાપુ આપણા ફોલોવર કહેવા માંડ્યા કે અમને થોડા વિડીયો ની અંદર લેતા તો લઈ લીધા બધાને વિડીયો ની અંદર। પછી મેં અને કલ્પેશ ભાઈએ થોડી હુર બોલાઈ નાખ્યો ભાઈ। આ જુઓ ખાલી વિશ્વેશ્વરમાં પબ્લિક ઢગલો છે ભાઈ। આ બાજુ હાથી ભાઈ અને ભૂપત ભાઈ બે મૂર્તિ લઈને આવતા હતા। પછી ફાઇનલી પહોંચી જાય સ્વર્ગમાં અને ઉતરી જાય તળાવમાં। તો આ તો પહેલો ભાગ હતો, બીજો ભાગ આવવાનો છે ભાઈ। તો આપણી આઈડી ને ફોલો કરી નાખજો બધા, સંધાયના સપોર્ટ થી 2000 ફોલોવર પૂરા થઈ ગયા છે આપણે।